કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના ગુજરાતી વ્લોગની અંદર. તો આપણે સવારમાં થઈ ગયા છે તે આને ખંભે નાખી દીધો ઠેલો. પણ આપણે આજ જવાનું નથી કોલેજ, આપણે જવાનું આજ બહારગામ. પણ ક્યાં જવાનું છે, ક્યાં જવાનું છે તમારે જોવું હોય તો મારા વિડીયોની અંદર આગળ બનાવી ગયો, અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચલો આગે. ફરી વાર પાછા આપણે હું ને મારા કાકા નીકળી ગયા છે. બાકાજી કે બોલાવતા હાલા જઈએ છે. ક્યાં જવાનું એ નથી ખબર, તો બનાવી ગયો વિડીયોની અંદર. કરતા ક્યાં જવું છે કઈ ખબર નથી, પણ જવાનું છે. અને પછી બોટાદમાં આવીને કાગડા દેવા મીના અને મીના ફોર્મ ભરવા. ફાઇનલી આ લોકેશને આપણે આવી ગયા હતા. હવે જઈએ છીએ આપણા ઘર બાજુ. બોટાદમાં આપણે જવાનું જમવા. ખાવામાં બોલાવી દીધી હતી ફૂલ બાકાજી કે, અને જો ખરા તરતાના હેલા જઈ ઘર બાજુ. આપણે બપોર પહેલા ગયા હતા બહારગામ, ને ત્યાંથી આવી ગયા છે. મસ્ત મજાનું સ્નાન કરીને જો ભાઈબંધો હારે નીકળી ગયા છે હનુમાન દાદા. આજે શુભ શનિવાર છે, તો આપણે બધાને જવાનું છે ગોમાના કાંઠાવાળા હનુમાન દાદાના મંદિરે. તો ચલો તમને આજ હનુમાન દાદાના દર્શન કરવા. એટલે આપણે હવળે ભાઈબંધો હારે પૂજી ગયા છે હનુમાન દાદાના મંદિરે. જો અંદર જઈને તમને બધાને દર્શન કરાવું. આપણે હનુમાન દાદાના મંદિરે પૂજી ગયા છે. જો આ બધા ભાઈબંધો છે ને દર્શન કરી લીધા છે, અને તમે પણ બાકી હોય તો તમે પણ દર્શન કરી લાગજો. બોલો બધા જય શ્રી રામ. આપણે હનુમાન દાદાથી હવળે હાલી લઈ ગયા છે ગોમા ડેમે. જો ભાઈબંધો બધા હાલ્યા જાય, કેવો મસ્ત મજાનો નજારો જોઈ છે. કાંઈ ઘટ્યા જ નહીં. આ ગામડાવાળાની ફૂલ મોજ છે. જો હમણાં જોજો ઢળતી સાંજ થાય એટલે જોયો નજારા કેવો કંઈક અલગ જ આવે. ફાઇનલી આપણે મિત્રો હનુમાન દાદાના દર્શન કરીને વ્યાયા છીએ, અને આ બધા ભાઈબંધો જો આપણા ટેમ્પો પર બેઠા છે. અને એક ભાઈ છે ને એ ભણવા જવાનું ના પડે છે, એનો કોમેન્ટમાં 2-3 શબ્દ કહી દીજો જેથી કરીને એ ભણવા જાય. ને પછી આપણે આવી ગયા છીએ માતાજીના મઠે. અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને આપણે આવી ગયા ગરમા ગરમ ચા વાળો પાણી કરીને બધા આવી ગયા પાછા માતાજીના મઢે. અને થોડું ઘણું કામ હતું તો કામ કરવા માંડ્યા બધા ભાઈઓ. થોડી વાર કામમાં બાકાજી કે બોલાય નાખી છે ને હવે આવી ગયા ઠંડી સોડા, તો બધા ભાઈઓ ઠપકારી લીધી.